સૌથી વધારે મહત્વની વાત આજે ભાજપના બે ઉમેદવારોએ નામ ખેંચ્યા તેને લઈને રહી, પરંતુ તેની સાથે એક વિવાદ મોટો સામે આવ્યો હતો। એ વિવાદને લઈને આજે અમે આપને વાત કરવા જઈ રહ્યા છે। ભીખાજી ડામોર છે કે ઠાકોર, આ મુદ્દો તે માટે ઉઠ્યો કારણ કે જેવું જ તેઓએ કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી ઈચ્છતા ત્યારે અનેક મુદ્દાઓ સામે આવી ગયા। સૌથી પહેલો મુદ્દો શું છે તે જાણી લઈએ। સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજીની અટકને લઈને વિવાદ શરૂ થયો છે અને વિવાદ શું છે કે ભીખાજી ડામોર છે કે ઠાકોર છે। આ વિવાદનું મુખ્ય કારણ ક્યાંથી શરૂ થયું તે અમે આપને કહી દઈએ। ભીખાજી તેમની અટક ઠાકોર હોવાનું કહી રહ્યા છે। હવે ભીખાજી ડામોર કેવી રીતે થયા તેની એક મહત્વની વાત એ છે કે તેમના જે પૂર્વજો હતા તે રાજસ્થાનથી અહીંયા આગળ આવ્યા હતા અને તેઓ તેમની સરનેમ ડામોર લખાવતા હતા। ત્યારબાદ અંદાજિત 2018-19ની આસપાસ તેઓએ કહ્યું કે તેઓએ સરનેમ બદલી અને ઠાકોર કરી છે। બીજો મહત્વનો મુદ્દો, ગુજરાતમાં ડામોર જ્ઞાતિ આદિવાસી સમાજમાં આવે છે। હવે જે બેઠક છે ત્યાં આગળ ઓબીસીનું પ્રભુત્વ વધારે છે, પરંતુ ડામોર જ્ઞાતિ આદિવાસી સમાજમાં ગુજરાતમાં અને રાજસ્થાનમાં માનવામાં આવે છે। હવે જો તેઓ ઠાકોર સરનેમ કરાવે તો ઓબીસીમાં ગણાય અને ડામોર કરાવે તો તે આદિવાસીમાં ગણાય। ઠાકોર જ્ઞાતિ ઓબીસી સમાજમાં આવતી હોવાને કારણે પ્રભુત્વ ત્યાં આગળ વધારે જોવા મળી રહ્યું છે। ગુજરાત અને રાજસ્થાનમાં ડામોર જ્ઞાતિ આદિવાસી સમાજમાં આવે છે। જે મુદ્દો રહ્યો ડામોર અને ઠાકોરનો તેનો આ મહત્વનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે। ભીખાજીએ કબૂલ્યું છે કે તેઓ પહેલા ડામોર અટક લખાવતા હતા અને હવે ઠાકોર અટક લખાવી રહ્યા છે। જે જાણકારી અમને પણ મળી છે તે પ્રમાણે 2018-19 પહેલા તેઓ ડામોર તરીકે જ પોતાના નામની પાછળ સરનેમ એટલે અટક લખાવતા હતા। તેમના પૂર્વજો પહેલા રાજસ્થાનથી અહીંયા શિફ્ટ થયા, આદિવાસી સમાજમાં ત્યાંથી શિફ્ટ થયા હોવાની વાત છે અને પછી તેઓએ સરનેમ બદલી હોવાની જાણકારી છે। સાબરકાંઠામાં લોકસભા બેઠક પર ઓબીસી સમાજનું પ્રભુત્વ છે, એટલે કે ડામોરમાંથી ઠાકોર થાય તો મતને લઈને મહત્વની જાણકારી આ મળી છે કે લોકો તેમની સામે વધુ જોડાઈ જાય। હવે ઓબીસી સમાજના 9 લાખથી વધુ મતદારો છે જ્યાંથી તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ઓબીસી સમાજના 9 લાખ મતદારો સીધો જ વોટ ઠાકોર સમાજના હોવાને કારણે આપી શકે છે તેવું માનીને ચાલવામાં આવી રહ્યું છે। 9 લાખ અથવા 9 લાખની અંદર મોટા ભાગના લોકો જે છે તે તેમની સાથે ભળી શકે અને ભાજપને જીતાડી શકે। બીજા ક્રમે આદિવાસી સમાજના પણ મતદારો છે। હવે અહીંયા આગળ એ સમીકરણ છે કે ડામોર જે એમના પૂર્વજો હતા, પિતા દાદા તે પહેલાના બધા હતા, તેઓ આદિવાસી સમાજને ટાર્ગેટ કરી શકે છે કારણ કે ડામોર સરનેમ છે। બીજી તરફ હાલની સરનેમ ઠાકોર છે તો તેનો પણ લાભ તેઓને મળી શકે છે। આ વિવાદ અત્યારમાં છે। આદિવાસી સમાજના મતદારોની સંખ્યા 4 લાખ છે, જે ઓબીસી એટલે કે ઠાકોરને લઈને જે મતદારોની સંખ્યા હતી તેનાથી અડધી છે, પરંતુ તેઓની પણ સમર્થન મળી શકે છે। પરંતુ જો ડામોર થઈ જાય તો મત જે મળવાના હતા તેનાથી ઓછા થઈ શકે છે તેવો પણ એક વિવાદ અહીંયા આગળ શરૂ થયો છે। વધુ એક મહત્વની જાણકારી, કારણ કે આદિવાસી સમાજના મતદારોની સંખ્યા જ્યારે 4 લાખ થઈ જતી હોય તો ચિંતાની વાત એ પણ છે કે ડામોર કે ઠાકોર સરનેમથી શું એ મતદારો પર અથવા તો મતની સંખ્યા ઉપર તેની અસર થશે? જ્યારે ખુદ ભીખાજી હવે ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, એટલે એ પણ એક વાત છે કે જ્યારે તેઓએ ચૂંટણી લડવાની ના પાડી છે તો કયો મહત્વનો મુદ્દો રહ્યો કે જેના કારણે તેઓએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો? કારણ કે સમાજના જ કેટલાક લોકો રોષે પણ ભરાયા અને સમાજના જ કેટલાક લોકોએ તેવી પણ વાત કરી કે જે ભીખાજીએ નિર્ણય કર્યો છે ચૂંટણી નહીં લડવાનો તે પણ ખોટો છે। જ્યારે તમને ટિકિટ આપવામાં આવી છે તો તમે ચૂંટણી લડવા માટે સક્ષમ કેમ નથી તેવી વાતને લઈને તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। તો આખો આ અટકનો જે વિવાદ છે, આ અટકને લઈને કેમ મુદ્દો જે છે તે હાલમાં ઉત્તર ગુજરાતની અંદર ઉકળતા ચહેરું જેવો છે તેનું આ મુખ્ય કારણ છે કે સમાજના જે મતદારો છે તે અલગ અલગ છે। સંખ્યા ઠાકોર એટલે કે ઓબીસી સંખ્યા વધુ છે, જ્યારે આદિવાસી સંખ્યા ઓછી છે, જે મતદારોની સંખ્યા 4 લાખની આસપાસ છે, જ્યારે ઓબીસી ડબલ સંખ્યાએ જોવા મળી રહ્યા છે, 8 લાખથી પણ વધુ છે। તો હાલમાં આ વિવાદ છે કે જેને લઈને સ્પષ્ટતા હજુ સુધી કરવામાં નથી આવી, પરંતુ જે અટકનો વિવાદ, સરનેમનો જે વિવાદ છે ડામોર કે પછી ઠાકોર, તેને લઈને હજી પણ વિવાદ શમ્યો નથી। એક વાત ચોક્કસથી છે કે ભાજપ નવા ઉમેદવાર જાહેર કરી દેશે। હવે ભીખાજી કદાચ ચૂંટણી ન લડે તો પણ નવાય નહીં।